હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે જનતા દળ યુનાઇટેડના નેતૃત્વ કરનાર નીતિશ કુમાર સાહેબના ઉપર એક પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ આજ સુધી નથી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ કરનાર સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, અનેક ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ છે. તો જો તમે સુશાસન બાબુના પક્ષના ગુજરાતમાં સરકાર બનાવવા માટે સ્થાનિક સ્વરાજમાં આશીર્વાદ આપવા માંગો છો તો જનતા દળ યુનાઇટેડથી જોડાવા માટે સંપર્ક કરો 96301904 અને 74. ગુજરાતની જનતા ને હું એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના નેતૃત્વ કરનાર રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, અનેક ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ છે. જો તમે આનાથી મુક્ત થવા માંગો છો તો જનતા દળ યુનાઇટેડના નેતૃત્વ કરનાર નીતિશ કુમાર સાહેબના ઉપર એક પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ આજ સુધી નથી. તો હું ગુજરાતની જનતાને એ વિનંતી કરું છું કે જો તમે જનતા દળ યુનાઇટેડ ગુજરાતથી જોડાવા માંગો છો તો તમે સંપર્ક કરો 96301904 અને 74. ગુજરાતની જનતાને જનતા દળ યુનાઇટેડના ચીફ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, જનતા દળ યુનાઇટેડથી ગુજરાતની જનતા પ્રેમ કરે છે અને જો તમે જનતા દળ યુનાઇટેડથી જોડાવા માંગો છો તો તમે જોઈ લો, ફર્ક સાફ છે. જેડીયુ નેતૃત્વ એટલે નીતિશ કુમાર સાહેબ એક પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ આજ સુધી આના ઉપર નથી. જ્યારે કોંગ્રેસના જે નેતૃત્વ છે, પ્રિયંકા ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી, અનેક ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ છે. તો જો તમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ જેના ઉપર નથી લાગ્યા એવા નીતિશ કુમાર સાહેબને ગુજરાતના કમાન સોંપવા માંગો છો, એટલે જનતા દળ યુનાઇટેડની સરકાર બનાવવા માંગો છો તો તમે જનતા દળ યુનાઇટેડથી જોડાવો અને સંપર્ક કરો 9630190474. મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે જનતા દળ યુનાઇટેડના નેતૃત્વ કરનાર નીતિશ કુમાર સાહેબના ઉપર એક પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ આજ સુધી નથી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ કરનાર સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, અનેક ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ છે. તો જો તમે સુશાસન બાબુના પક્ષના ગુજરાતમાં સરકાર બનાવવા માટે સ્થાનિક સ્વરાજમાં આશીર્વાદ આપવા માંગો છો તો જનતા દળ યુનાઇટેડથી જોડાવા માટે સંપર્ક કરો 96301904 અને 74. મને ઉમ્મીદ છે કે ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
જનતા દળ યુનાઇટેડને આશીર્વાદ આપશે. હવે મિત્રો, અંતમાં હું એ કહીને ગુજરાતની જનતાને એ આમંત્રણ આપું છું કે તમે જનતા દળ યુનાઇટેડ સાથે જોડાવો અને જનતા દળ યુનાઇટેડની સરકાર બનાવો. તો અંતિમ જનતાથી વિનંતી છે, ગુજરાતની જનતા ને હું એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના નેતૃત્વ કરનાર રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, અનેક ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ છે. જો તમે આનાથી મુક્ત થવા માંગો છો તો જનતા દળ યુનાઇટેડના નેતૃત્વ કરનાર નીતિશ કુમાર સાહેબના ઉપર એક પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ આજ સુધી નથી. તો હું ગુજરાતની જનતાને એ વિનંતી કરું છું કે જો તમે જનતા દળ યુનાઇટેડ ગુજરાતથી જોડાવા માંગો છો તો તમે સંપર્ક કરો 96301904 અને 74. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય ગુજરાત, જય જોહાર.